ઓકે દીપકાંતજી. 15 જૂન 15 જૂન નિરંતર નિર્વિકાર, એટલે આમાં સ્ત્રીનો દોષ નથી, તાવમાં દોષ નથી. તાવ ના ચડ્યો હોય ને દવા પીવે એનો દોષ છે. તાવ ના ચડ્યો હોય એ દવા પીવે એનો દોષ છે. આમ કહીને દાદાએ આ વિષય વ્યવહારનો વિવેક આપી દીધો કે આ વિવેક રાખશો તો કુદરતમાં તમને દંડ નહીં પડે, નહીં તો તમે કુદરતના ગુનામાં આવો છો. અને આવું જ્યારે હોય, આપણે એ પણ કહીએ કે હવે આપણે કહીએ કે બંનેને તાવ આવે ત્યારે જ દવા પીવી, એટલે એને એમ કહેવાય કે એક પક્ષી એવિડન્સ નથી, બંને પક્ષનો એવિડન્સ છે. માટે એ વ્યવહાર થયો તો એને ભગવાને માન્ય રાખ્યો કે જેથી કરીને એનો ગુનો તમને લાગુ પડે નહીં. એટલે અહીંયા આપણે સમજીએ કે બંનેને બળતરા છે અને તકલીફ છે, અને આ વ્યવહાર થાય તો જ્યારે ભગવાને માન્ય કર્યું હોય એટલે કુદરતને માન્ય છે. પણ આવું તપાસ કરો તો બંને ક્યારે એક સાથે બીમાર પડે, બંનેને તાવ આવે એવું ક્યારે બને? એટલે અહીંયા એ આ નિયમ રાખે ને કે બંનેને તાવ આવે તો દવા પીવી, તો એ બહુ મોટું તપ થઈ જશે. તમે વિચાર કરો કે એક જણાને તાવ આવેલો હોય અને પેલા કહે કે દવા પીવી પડશે, પેલા કહે કે પણ મને તાવ નથી આવ્યો તો હું શું કામ પીવું? તો જેમને તાવ આવેલો હોય એમને આ એક પ્રકારની અસહ્ય પીડા સહન કરવી પડે, અને એ એમનું ભયંકર ના કહેવાય, જબરજસ્ત આંતરિક તપ કેવા છે. અને આમાં જે તપ્યા તે કારણ કે આમાં તપવાનું એટલે શું કે ચિત્ત જે એમાં કંઈક ગ્રહાયું છે તેને એમાંથી કાઢીને બીજે નાખવું પડે, નહીં તો એ તમને પજવ્યા જ કરે. એટલે આ રીતે જે આખો પોતાનો એક અંતર પુરુષાર્થ થાય છે એ તમને આખરે આ વૃત્તિમાંથી જ કાઢી આપે. અહીંયા એ વાત સમજવાની છે. જ્યાં જ્ઞાની પુરુષોએ જે રસ્તો બતાડ્યો છે ને એ રસ્તો આપણને લાગે ટેમ્પરરી, કે એ રસ્તો લાગે કે તો કાયમ જ કરવાનું છે ને એમ કરીને, પણ એવું થવાનું નથી. એ તૂટશે, એ થશે તો પણ કલ્યાણકારી છે ને તૂટશે તો પણ કલ્યાણકારી છે. હવે આપણે બંને પરિસ્થિતિ જોઈએ કે એ પડાયું એટલે શું, જેમને તાવ આવે એમને બહુ અંદર પીડા થાય, અને એ પીડાને દૂર કરવા માટે ઉપાય શોધશે, અને ઉપાયમાં એ એમની વૃત્તિને ત્યાંથી ખસેડી દેશે. અને જ્યારે ત્યારે પણ એને ખસેડી શકશે, કારણ કે કીધું છે કે દાદાની આજ્ઞા છે ને દાદાએ કીધું છે કે બંનેને તાવ ચડે ત્યારે દવા પીવી, એટલે આ દવા આપણે પીવાની નથી. એટલે આ જે અંદર તાવ ચડ્યો છે એનો ઉપાય એ સમ્યક ઉપાય કરવાનો છે, અને એ કર્યો તો તમે એમાંથી નીકળી જશો. હવે આપણે એમ કહીએ કે બંનેને તાવ નથી આવ્યો ને દવા પીધી, હવે દવા પીધી એટલે દાદાનો કાયદો તૂટ્યો, દાદાની આજ્ઞા તૂટી. તો જ્યાં આવી રીતે આજ્ઞા ભંગ થાય છે તો અંદરથી એટલું બધું ઘમસાણ યુદ્ધ ચાલશે કે જેના આધારે
તમારો અંદર એવો કંઈક નિશ્ચય થશે, ચાલો હટો, આ જોઈએ જ નહીં, બહુ થયું એમ કે. શું છે, જેમ જાણે દાદાએ કીધું જ છે ને, બચ્ચા થઈ ગયા તો હવે શું છે, આ તોફાનની કાંઈ જરૂરત નથી. અને દાદાએ કીધું જ છે, આની જરૂરત તો નથી, એમાં કાંઈ નથી. મૂર્ખાઓની તેને મૂર્ખાઓનું ગાંડપણ છે, તે પણ પોતાનું ઊભું કરેલું નથી, લોકોનું જોઈને ઊભું થયેલું છે. એટલે આ રીતે આમાંથી નીકળવાનો દાદાએ જબરજસ્ત ઉપાય આપ્યો છે. અને ઘણા લોકો આમાંથી નીકળી ગયા છે. હવે આપણે કેમ કરીને નીકળી જઈએ એ ભાવના રાખીએ, છઠ્ઠી કલમ હૃદયથી એની આરાધના કરીએ, એટલે એનાથી શું થાય, ધીમે ધીમે એ ગાંઠ જે છે ને એ મોડી પડશે. અને જે ગાંઠ મોડી પડી એ આખરે ઝીણી થઈ થઈને સુકાઈ જશે. બાકી એમાં કશું જ નથી. અને દાદાએ કીધું છે, જે ઘરમાં આ વિષય નથી અતિરેકનો, એટલે કે તાવ નથી ને એ તાવ હોય તો જ ને તાવ નહીં હોય તો નથી, તો એમના ઘરમાં જે આખું એક વાતાવરણ બને છે, માહોલ બને છે, એ ગજબનું હોય છે. અને દાદાએ કીધું છે કે બંનેને હક છે અને છતાં ભોગવતા નથી. તો કઈ કે પૃથ્વી પરના દેવ દેવી કહેવાય. મને ખબર છે, દાદાની હાજરીમાં એક જણાને દાદા સામે ચાલીને કહેતા હતા, એમના ખૂબ વખાણ કરતા હતા અને કહેતા હતા કે જુઓ, આમના જેવું હોવું જોઈએ. એટલે દાદા જ્યારે કહે એટલે એની પાછળ બહુ મોટી, શું કહેવાય, શક્તિ તો હોય, સૂઝ તો હોય, સમજણ તો હોય, પણ દાદા એમને એમ બોલે નહીં. એટલે આ મર્યાદામાં આવી ગયા ને એ આમાંથી છૂટી જ જવાના. એટલા માટે કીધું, હું શિવ સ્વરૂપ એવો નિર્વેદ શુદ્ધાત્મા છું. એ પોતાને શિવ સ્વરૂપ, યથાર્થ શિવ સ્વરૂપ થવાની ચાવી દાદાએ આમાં આપણને આપી. દ્રષ્ટિએ કરીને આપણે, એટલે સમય સાર પ્રાપ્ત થઈ ગયો કૃપાથી. હવે આ પૂતગલ સાર સચવાઈ ગયો, એ પ્રાપ્ત થઈ ગયો તો ભયો પછી કશું રહેતું નથી. જય સચ્ચિદાનંદ. માનો સ્પેશિયલ અનુભવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરવાનજી. અનમ્યુટ તો કરો. નહીં, એમને મોસ્ટ બનાવું. ઓકે, આવકારો અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start. જય સચ્ચિદાનંદ. હા. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર.